આજે મારું નામ ગમારા નિરાલ છે. આજે હું સ્પીચનું મારું નામ ગમારા નિરાલ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું આપણા રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવીશ. આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. તેમાં કેસરી, સફેદ અને લીલો ત્રણ રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે, ત્યાગની વ્યક્ત કરે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. તે બધા ધર્મની પ્રત્યે સંભાળ રાખવાનું સૂચવે છે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોના દિવસે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. રાષ્ટ્રધ્વજ દેશની શાન છે. આપણે રાષ્ટ્રધ્વજ ગૌરવ જાણવું જોઈએ. થેન્ક યુ. તો દોસ્તો, તમને કેવું લાગ્યું આ ભારતનું? તો હવે હું પણ એક વાર્તા કહીશ. બે બાવા જાતા તા, અંગલ મંગલ કરતા તા. ચકલી ચારા વાળતી તી, ઈ ચકલી કેવી, ઈંડા મૂકે એવી. ઈંડા કેવા ચા બને એવા, ઈ ચા કેવો મહેમાન પીવે એવો. ઈ મહેમાન કેવા પૈસા આપે એવા. ઈ પૈસા કેવા સાડી એવા. ઈ સાડી કેવી મામી પહેરે એવી. ઈ મામી કેવી ધોકા મારે એવી. ઈ ધોકો કેવો લોહી કાઢે એવો. ઈ લોહી કેવું કાગડો પીવે એવું. ઈ કાગડો કેવો આસમાનમાં ઉડે એવો. ઈ આસમાન કેવું વરસાદ આપે એવું. ઈ વરસાદ કેવો ગાધો કરે એવો. ઈ ગાધો કેવો ભાભો લપસાવે એવો.